વેલકમ બેક। અને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના 2.5 કલાક પૂર્ણ થયા છે અને એક બાદ એક રુઝાન આવી રહ્યા છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે તો વિજય થલાપતિએ પોતાનો જાદુ પાથર્યો છે। તો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। આસામમાં ફરી એકવાર ભાજપની સરકાર બની છે। તો જે રીતે એક બાદ એક રુઝાન આંકડા સામે આવી રહ્યા છે। પુડુચેરીમાં ભાજપ ગઠબંધનની સરકાર યથાવત રહી શકે છે તો એક બાદ એક પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તામિલનાડુમાં ટીવીકે 101 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ। તો 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અને 2.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે મતગણતરીના। કેરળમાં યુડીએફ 81 પર આગળ તો 5 રાજ્યોની મતગણતરીના 2.5 કલાક પૂર્ણ થયા છે એક બાદ એક। તો જે રીતે ચર્ચાને આગળ વધારીશું, આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પણ જોડાઈ ચૂક્યા છે। પરંતુ કોંગ્રેસમાંથી ચિમનભાઈ, તમને પૂછવા માંગીશ કે કેરળમાં જે લોકોની પરંપરા છે કે 5 વર્ષમાં સરકાર બદલવાની પરંપરા જાળવી રાખી છે, એની અસર યુડીએફના પ્રદર્શનમાં દેખાઈ રહ્યું છે। આ એક રાજ્યમાં કોંગ્રેસની સરકાર ફરીથી બનશે? ચોક્કસથી કોંગ્રેસે ત્યાં કામ પણ કર્યું છે અમે સાથી પક્ષો સાથે। એટલે એક કામગીરી જે છે અને જે આગળની સરકાર હતી એની નિષ્ફળતાઓને એને અમે ઉજાગર કરી શક્યા છીએ। એટલે એના લીધે પરિણામો અમારા તરફ દેખાઈ રહ્યા છે। એટલે 5 વર્ષની જે પરંપરા છે, કારણ કે અન્ય જગ્યાએ કેમ મુદ્દાઓ ઉજાગર નથી થતા? એટલે હા, તમે એમ જ જુઓ ને, આસામની અંદર તમે ગૌરવ ગોગોઈને આગળ કરી અને આખી જ બહુ સારી રીતે પ્રચાર પ્રસાર કર્યો હોય તે પ્રકારનું તમારા દ્વારા કહેવામાં આવ્યું હતું, દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ એ સારો એવો ત્રીજો વિકલ્પ બની અને સામે નથી ઉભરી શકી। ઘણીવાર કેવું હોય છે કે પરિણામોમાં ત્યાંની લોકલ પરિસ્થિતિ અસર કરતી હોય છે અને ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણી અફવાઓ ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ રહી છે કે છેલ્લી ઘડી એવી અફવા કંઈક ઊભી કરી દેવાની કે જેના લીધે લોકો ગુમરાહ થાય। આપણે ધારો કે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરીમાં કેટલા બધા લોકોના આખા વિસ્તારો નીકળી ગયા। એટલે ઘણી બધી બાબતો એવી અસર કરતા હોય છે કે જે માની લો લશ્કરની વાત કરીએ તો હવે અમેરિકાએ ઈરાનમાં 70,000નું લશ્કર મોકલ્યું અને આપણે અહીંયા 2.5 લાખ, એટલે સમજવા જેવું છે કે ભાઈ ત્યાં યુદ્ધ કરવાનું છે, ત્યાં 70,000 સૈનિકો મોકલાય છે અને જ્યાં ખાલી ઇલેક્શન છે ત્યાં 2.5 લાખ સૈનિકો મોકલવામાં આવે છે। અને આપણે ઘણા વિઝ્યુઅલ પણ જોયા છે કે ભાઈ પોલીસ લોકોને મતદારો જતા હોય ને મારતા હોય ને આવા દ્રશ્યો પણ આપણે જોયા છે। એટલે ઘણી બધી બાબતો છે કે ભાઈ તમે સત્તાનો કઈ રીતે દુરુપયોગ કરો એ પણ આમાંથી ઘણી વખત આપણે જોવા મળતું હોય છે। એટલે તમે સ્પષ્ટપણે એવું કહો છો કે જે અત્યારે પશ્ચિમ બંગાળમાં રિઝલ્ટ આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી આગળ છે, એ માત્ર ને માત્ર આ રીતે તાઇફાઓ કરીને આગળ છે? બિલકુલ એટલા માટે કે આપણે તો પછી આપણે જવાબ મેળવી લઈએ। જી દેખો, પહેલી વસ્તુ તો લોકશાહીની અંદર જનતા એકદમ મેચ્યોર હોય છે। ક્યારેય તમે જો લોકશાહીની અંદર જનતાને ભ્રમિત કરી જ ના શકો, કોઈ પણ સંજોગોમાં ના કરી શકો, બરોબર છે। પોતાની નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે પ્રજા ઉપર આરોપ મૂકી દેવો, બરોબર છે, એ ફરીથી પાછું પુનઃ નબળું નેતૃત્વની જ એક નિશાની છે। અને તમારા આ વિચારના કારણે જ તમે ક્યાંય વિશ્વાસ પામતા નથી, સિવાય કે તમે એ રીતે ક્યાંક સફળ થઈ જાઓ છો કેરળ જેવા વિષયમાં કે ભાઈ તમારા